નમસ્કાર. આજના આપણા આ ખાસ પાવર પેક્ટ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે મે 2026ના લેટેસ્ટ કરંટ અફેર્સ અને રોજે રોજ બનતી ઘટનાઓ પર ફટાફટ નજર કરીશું. આપણે ક્રમાનુસાર એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ દરેક સ્થાનિક ઘટના ખરેખર રાષ્ટ્રીય વિકાસના વ્યાપક એજન્ડા સાથે કેવી રીતે જોડાયેલી છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આ બધી ઘટનાઓને બરાબર સમજવા માટે આપણે આજના આ રાષ્ટ્રીય એજન્ડાને 5 અલગ અલગ પિલર્સમાં વહેંચ્યો છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાષ્ટ્રીય સુરક્ષા, નાગરિક સશક્તિકરણ, પર્યાવરણ અને સંસ્કૃતિ અને સ્પોર્ટ્સની સિદ્ધિઓનો સમાવેશ થાય છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા પિલરની, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, એટલે કે કનેક્ટિવિટી અને એફિશિયન્સી કેવી રીતે વધી રહી છે. હવે વિચારો કે લક્ષદ્વીપ જેવા અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં મોટા એરપોર્ટ બનાવવાનું લગભગ અશક્ય છે, ત્યાં કનેક્ટિવિટી કેવી રીતે વધારવી. ડીજીસીએ આનો એક મસ્ત રસ્તો કાઢ્યો છે. તેમણે સ્કાયહોપ એવિએશનને લક્ષદ્વીપમાં ભારતની પહેલી કોમર્શિયલ સી પ્લેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. બસ 19 સીટવાળું આ વિમાન રિમોટ ટુરિઝમ અને કનેક્ટિવિટી માટે ખરેખર એક મોટું ગેમ ચેન્જર સાબિત થવાનું છે. કનેક્ટિવિટીની વાત નીકળી જ છે તો કાર્યક્ષમતાની કેમ બોલી શકાય. ગુજરાતમાં નેશનલ હાઇવે 48ના સુરત-ભરૂચ સેક્શન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશનો પહેલો મલ્ટીલેન બેરિયર ફ્રી ટોલ શરૂ કર્યો છે. મતલબ કે હવે ટોલ નાકા પર ઊભા રહેવાની કોઈ ઝંઝટ જ નહીં. ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન અને ફાસ્ટેગ ટેકનોલોજીથી વાહનો રોકાયા વિના જ પસાર થઈ જશે. સીધી વાત છે, રાષ્ટ્રીય અર્થતંત્ર માટે સમય અને ઈંધણ બંનેની જબરદસ્ત બચત. આગળ વધીએ આપણા બીજા પિલર તરફ, રાષ્ટ્રની સુરક્ષા, જેમાં આપણે આંતરિક શાંતિ અને સંરક્ષણ ક્ષમતાઓમાં થઈ રહેલા મોટા ફેરફારોની વાત કરીશું. જુઓ, દેશના વિકાસ માટે આંતરિક શાંતિ કેટલી જરૂરી છે તેનું એક ઉત્તમ ઉદાહરણ મિઝોરમ છે. દાયકાઓ સુધી ચાલેલા સંઘર્ષ પછી ત્યાં એક ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. અંતિમ સક્રિય જૂથ, જેને હમાર પીપલ્સ કન્વેન્શન ડેમોક્રેટિક કહેવાય છે, તેના 43 સભ્યોએ સરકાર સામે હથિયારો મૂકી દીધા છે. અને આ સાથે જ મિઝોરમ હવે સત્તાવાર રીતે સંપૂર્ણ ઉગ્રવાદ મુક્ત રાજ્ય બની ગયું છે. કેટલી મોટી સિદ્ધિ છે આ! બીજી તરફ દરિયાઈ સુરક્ષામાં પણ આપણે જોરદાર છલાંગ લગાવી છે. મઝગાંવ ડોક દ્વારા બનાવવામાં આવેલું નીલગિરી ક્લાસનું અત્યાધુનિક સ્ટીલ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી હવે સત્તાવાર રીતે મુંબઈમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. દેશની સ્વદેશી સંરક્ષણ તાકાત માટે આ એક બહુ મોટો બૂસ્ટ છે. અને સુરક્ષા ફક્ત સરહદોની જ નહીં, લોકશાહીની પણ એટલી જ મહત્વની છે. ચૂંટણી પંચે 4 મેથી મતગણતરી કેન્દ્રો માટે એક સ્માર્ટ ત્રિસ્તરીય QR કોડ આધારિત ફોટો ID સિસ્ટમ લાગુ કરી છે. પહેલા 2 લેવલ પર મેન્યુઅલ ચેકિંગ થશે અને ત્રીજા લેવલ પર QR કોડ સ્કેનિંગ. મતલબ કોઈ પણ અનધિકૃત વ્યક્તિની એન્ટ્રી બિલકુલ બંધ અને પ્રક્રિયા એકદમ સુરક્ષિત. હવે આવીએ આપણા ત્રીજા અને બહુ જ અગત્યના પિલર પર, નાગરિક સશક્તિકરણ, જેમાં સર્વસમાવેશક શિક્ષણ, અધિકારો અને દૂરના વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ જોડાયેલી છે. શિક્ષણ એ સશક્તિકરણનો પાયો છે, ખરું ને? અને એ સૌના માટે હોવું જોઈએ. આ માટે NCERTએ પ્રશસ્ત 2.0 નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ શિક્ષકોને 21 અલગ અલગ પ્રકારની વિકલાંગતાઓને શરૂઆતમાં જ ઓળખવામાં મદદ કરશે, જેથી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પ્રારંભિક સ્તરે જ યોગ્ય સપોર્ટ મળી શકે. શ્રમિકોના અધિકારોની વાત કરીએ ને તો કર્ણાટકે એકદમ નવતર પ્રયોગ કર્યો છે. તેમણે ગિગ વર્કર્સ માટે દેશની પહેલી ડેડિકેટેડ ડિજિટલ ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરી છે. એટલે કે હવે જો ફૂડ ડિલિવરી કે અન્ય કોઈ પ્લેટફોર્મના વર્કર્સને પગાર કે કામની જગ્યા અંગે કોઈ પ્રશ્ન હોય તો તેઓ સીધા જ આ ઔપચારિક પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે. અને આ વાત 1 મહિના રોજ આવે છે, જે આપણે સૌ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ છે, જેનો ઇતિહાસ 1886માં શિકાગોમાં 8 કલાકના કામની માંગથી શરૂ થયો હતો અને ભારતમાં 1923માં ચેન્નઈમાં પહેલીવાર ઉજવાયો હતો. મજાની વાત એ છે કે આ જ દિવસે, એટલે કે 1 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, જે 1960થી ઉજવાતો આવે છે. નાગરિકોની સુખાકારીમાં ભારતીય સેનાનો ફાળો પણ અદ્ભુત રહ્યો છે.
સેનાના ઓપરેશન નેત્ર 1.0 હેઠળ લેહના અત્યંત દુર્ગમ અને દૂરના વિસ્તારોમાં 9500 જેટલા દર્દીઓની આંખોની તપાસ અને સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી. વિચારો, ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોના સ્વાસ્થ્યનો આનાથી સારો સમન્વય કયો હોઈ શકે? આપણા ચોથા પિલર તરફ આગળ વધીએ, પર્યાવરણ અને સંસ્કૃતિ. એટલે કે આપણું સસ્ટેનેબિલિટી મોડલ અને આપણો સિનેમેટિક વારસો. પર્યાવરણની જાળવણીની વાત આવે ત્યારે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટે એક જોરદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ એરપોર્ટ હવે રાજસ્થાનનું પહેલું વોટર પોઝિટિવ એરપોર્ટ બની ગયું છે. આંકડા જુઓ તો છેલ્લા 1 વર્ષમાં તેમણે 1,33,000 કિલોલીટરથી વધુ પાણીનો વપરાશ કર્યો, પણ સામે 1,33,785 કિલોલીટર જેટલું પાણી રિસાયકલ અને રિચાર્જ પણ કરી લીધું. કમાલ કહેવાય ને? વન્યજીવન સંરક્ષણમાં પણ ભારતીયો દેશનું નામ રોશન કરી રહ્યા છે. 2 જબરદસ્ત કન્ઝર્વેશનિસ્ટ ડોક્ટર બરખા સુબ્બા અને પરવીન શેખને પ્રતિષ્ઠિત વિટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો છે, જેને આપણે ગ્રીન ઓસ્કાર પણ કહીએ છીએ. ડોક્ટર બરખાએ હિમાલયન સેલામાન્ડર બચાવવાનું ભગીરથ કામ કર્યું છે, જ્યારે પરવીન શેખે ચંબલ નદી પાસે સંકટગ્રસ્ત ભારતીય સ્કિમર પક્ષીઓના રક્ષણ માટે પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. હવે થોડી વાત સંસ્કૃતિ અને સિનેમાની કરી લઈએ. ગોવામાં યોજાનાર 57માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે ઇફીના ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે જાણીતા ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરને પસંદ કરવામાં આવ્યા છે. આપણા દેશના સમૃદ્ધ સિનેમેટિક વારસાને સેલિબ્રેટ કરવા માટે આ એક એકદમ યોગ્ય પસંદગી છે. અને છેલ્લે આપણો 5મો પિલર રમતગમતના સીમાચિહ્નો અને શ્રદ્ધાંજલિ. ચાલો જોઈએ સ્પોર્ટ્સમાં શું નવું બન્યું છે. ફૂટબોલના મેદાનમાં પંજાબ એફસીએ ધમાલ મચાવી દીધી છે. તેમને ફાઇનલમાં ઝિંક ફૂટબોલ એકેડેમીને 3-0થી હરાવીને AIFF એલિટ યુથ લીગ 2025-26નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરને F1 સિમ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ટ્રેડિશનલ સ્પોર્ટ્સ અને ગ્લોબલ સ્પોર્ટ્સ વચ્ચેનો આ તાલમેલ ખરેખર જોવા જેવો રહેશે. જો કે રમતગમત જગતે પોતાનો એક હીરો પણ ગુમાવ્યો છે. ભારતના દિગ્ગજ ગોલ્ફર વિજય કુમારનું 57 વર્ષની વયે નિધન થયું છે. 2002ના ઇન્ડિયન ઓપન ચેમ્પિયન અને સળંગ 4 વખત પ્લેયર ઓફ ધ યર રહી ચૂકેલા વિજય કુમારનું યોગદાન ભારતીય ગોલ્ફ ક્યારે નહીં ભૂલી શકે. તેમને આપણી ભાવભીની શ્રદ્ધાંજલિ. તો બેરિયરલેસ હાઈવેની સ્પીડ હોય, શાંતિ કરારોની અસર હોય કે પછી વોટર પોઝિટિવ એરપોર્ટની પહેલ હોય, જ્યારે આપણે રોજે રોજ બનતી આ બધી જ અલગ અલગ ઘટનાઓને એકસાથે જોડીને જોઈએ છે, ત્યારે રાષ્ટ્રના ઝડપી અને સર્વગ્રાહી વિકાસનું એકદમ સ્પષ્ટ ચિત્ર ઉભરી આવે છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે આપણે આ દૈનિક ઘટનાઓના સરવાળાને એકસાથે સમજીએ છીએ, ત્યારે રાષ્ટ્રીય વિકાસ અંગેનો આપણો પોતાનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાય છે? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે જાણતા રહો અને શીખતા રહો.